દેશભરમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે કેરળમાં આવતીકાલે 4 જૂનથી નૈઋત્યના ચોમાસાનું આગમન થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળમાં બેસતું હોય છે, પરંતુ આ વર્ષે આગમન થોડું વિલંબ જોવા મળી રહ્યો છે। અગાઉ 26 મેની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। હવામાન વિભાગ મુજબ અલ નીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની અને સામાન્ય કરતાં આશરે 90% વરસાદ નોંધાવાની શક્યતા છે। આગામી 5 થી 7 દિવસ દરમિયાન દેશના 18 રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સાથે આંધી અને તોફાની પવનો સાથે વરસાદ દસ્તક આપે તેવી પણ આગાહી કરવામાં આવી છે।